નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેડો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે ભાઈ કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો આવતીકાલનો દિવસ અને શું છે આજના ખાસ મુદ્દા ઉપર વાત અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. દરેક વસ્તુઓનું નિવારણ કરવાનું છે. શરૂઆત કરવાની છે પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 26/10/2025 ને વાર રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક સુદ પાંચમ છે. લાભ પાંચમ છે ભાઈ. આવતીકાલે સારામાં સારા મુહૂર્તમાં લોકો એમના ચોપડા રોજમેળ ખોલે છે અને ધંધો વેપાર શરૂ કરે છે. ધનરાશિમાં ચંદ્ર છે, જ્યેષ્ઠા નક્ષત્ર, શોભન યોગ, કરણ બહુ છે, પંચક નથી. કાલે વિછોડો સવારે વહેલી 10:48 કલાકે ઉતરશે. એટલે કે ભાઈ કાલે લાભ પાંચમમાં જો મુહૂર્ત કરવું હોય તો સવારે 10:48 કલાક પછી થાય. વિછોડો ઉતરે પછી જ પંચક અને વિછોડો જ્યારે ઉતરતો હોય ત્યારે પછી જ દિવસ ચોખ્ખો ગણવામાં આવે છે. માટે કાલે 10:48 કલાક વહેલી સવાર પછી જ આપણે મુહૂર્ત કરવાના રહેશે. તો ભાઈ સવારનું કાલનું આપણે ચોઘડિયાની પણ વાત કરીશું. પહેલાં વાત કરીએ કાલે કઈ રાશિમાં સૂર્ય છે. તુલા રાશિનો સૂર્ય અને ધન રાશિનો ચંદ્ર રહેશે. વૃશ્ચિકમાંથી ધનમાં આવશે સવાર 10:48 પછી. વહેલી સવાર 6:40 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:05 જોવાશે. 10:49 ચંદ્રોદય, 9:22 ચંદ્રાસ્ત જોવાશે. 12 થી 12:46 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 4:40 થી 6:05 કલાકનું છે. રાહુકાળ 4:40 થી 6:05. આ સમય દરમિયાન કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. કાલે લાભ પાંચમથી સારામાં સારું મુહૂર્ત કોઈ નહીં. ઘરે કોઈ વ્યક્તિને આગમન કરાવવું છે, ક્યાંક નાની મોટી વાતો આગળ ચલાવી છે, સારા કામ કરવા છે તો આ વાત ઉપર આગળ મૂકી શકાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ફરી એકવાર કાલે લાભ પાંચમ છે. દરેક લોકોને વેપાર ધંધો શરૂ કરવો છે, રોજમેળ ચાલુ કરવા છે, કોઈ નાના મોટા મુહૂર્ત કરવા છે તો કાલનો દિવસ બહુ જ સારો. કાલના દિવસથી વધારે સારો દિવસ કોઈ હોઈ ના શકે. અને ખાસ વિછુડો 10:48 કલાકે પૂર્ણ થશે. એટલે કોઈ પણ કામ કરો 11 વાગ્યા વહેલી સવારના પછી કરવાનું રહેશે. મુહૂર્ત પણ આપી દઈશું આપણે, શું કરવાથી લાભ થશે, કયા મુહૂર્તમાં શું સારું રહેશે તેની વિશે પણ ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ છે. વહેલી સવારે 9:31 થી 10:57 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:24 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 1:50 થી 3:15 કલાકનું. તો પહેલું ચોઘડિયું તો આપણે લાભ કશું કામનું નથી, કારણ કે એ સમયમાં વિછુડો ચાલે છે. બીજું અમૃત ચોઘડિયું આવશે જે 10:57 થી 12:24 કલાકનું છે. હવે આ અમૃત ચોઘડિયામાં જે લોકોને પણ આપણે ચોપડા મુહૂર્ત કરવું છે, નવી શરૂઆત કરવી છે તો કરી શકશે ફરી એકવાર 11 થી 12:24 વચ્ચે. ત્રીજું શુભ આવશે જે 1:50 થી 3:15 છે. હવે રાત્રિનું ચોઘડિયું શુભ 6:05 થી 7:40 કલાકનું અને બીજું અમૃત ચોઘડિયું 7:40 થી 9:15 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો દિવસ રાતના ચોઘડિયા છે દર્શક મિત્રો. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાશે. સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું અને સુખાકારી પ્રાપ્ત થાય.
તેનું ખાસ ધ્યાન રાખવું બેન. હવે ફરી એકવાર કાલે રવિવાર છે, કદાચ આપણે આ વખત પાંચમના મુહૂર્તમાં રવિવારે ના કરવું હોય તો બુધવારે સાતમનું મુહૂર્ત પણ સારું છે, તો બુધવારના દિવસે પણ મુહૂર્ત કરી શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે અત્યારે મને ઘણા લોકો કહે છે કે ભાઈ અમારા ઘરના વ્યક્તિઓ બધાને એક મોટો પ્રશ્ન હોય છે કે ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય છે કે જેનું બોલવાનું ખૂબ ખરાબ હોય છે, અથવા તો એના બોલવાના કારણે એને ઘણી તકલીફ થતી હોય છે, એના સંબંધો પણ તૂટતા હોય છે. આમ મહેનત કરે, લોકો પાછળ ઘસાય, લોકોની સેવા પણ કરે, પણ જ્યારે એનું બોલવાનું કંઈક એવું થઈ જાય ને એના કારણે બધું કરેલું ધોવાઈ જાય છે. દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ તો આવું હશે જ કે જેના કારણે આ વસ્તુ થતી હશે કે ભાઈ બધી જ રીતે સારો પણ એક કાં તો અપશબ્દ બોલતો હોય, કાં તો ચોખ્ખું બોલી કાઢતો હોય, કાં તો પછી તીખું બોલતો હોય. ત્રણમાંથી એક વસ્તુ તો હોય અને એના કારણે બધું કરેલું ધોવાઈ જતું હોય છે. તો કયા ગ્રહો આવા હોય, કયા ગ્રહો જવાબદાર છે આની પાછળ, તેની વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલું તો મેઇન જે મુખ્ય મુદ્દો છે, મુખ્ય પ્રોબ્લેમ છે, એ કુંડળીમાં બીજા સ્થાનમાં કોઈ પાપગ્રહ રહેલો હોય તો આ વસ્તુ થાય. અમુક વ્યક્તિ જુઠ્ઠું પણ બહુ બોલતા હોય. આજે સરસ મજાનું તમને દર્શક મિત્રો સમજાવું છું. બીજું સ્થાન ધન, વાણી અને કુટુંબનું સ્થાન છે. લગ્નેશમાં પ્રથમ એટલે દેહ સ્થાન અને જે બીજું છે તે ધન, વાણી અને કુટુંબનું સ્થાન છે. હવે વાણીથી માણસને, વાણી પર કયો ગ્રહ છે તે પરથી આપણે કઈ રીતે કહી શકાય કે આ માણસ જુઠ્ઠું બોલે છે, અપશબ્દો બોલે છે, સ્પષ્ટપણો છે કે પછી તીખો છે. જો કુંડળીમાં બીજા સ્થાનમાં રાહુ રહેલો હોય તો માણસ ખૂબ અપશબ્દો બોલતો હોય, 2-5 વાક્યોમાં એકાદ ગાળ મોટી નીકળી જ જાય. જો કુંડળીમાં બીજા સ્થાનમાં રાહુ રહેલો છે તો આ વ્યક્તિને અપશબ્દો બોલાવડાવશે. વ્યક્તિ બહુ જ સારો છે, ભોળો છે, સીધો છે, પણ એની એક કુટેવ છે કે અપશબ્દો બોલ્યા વગર રહી નથી શકતો. બીજી વસ્તુ કે ભાઈ વ્યક્તિ ચોખ્ખા બોલવાનું છે, જે હોય મોઢે કહી દે, સ્પષ્ટ કહી દે અને સામેવાળાનું ગમે ત્યારે અપમાન કરી નાખે. એવું કેમ થાય? જો બીજા સ્થાનમાં કેતુ બેઠેલો છે તો વ્યક્તિ આખા બોલાનો હોય, ચોખ્ખું બોલે, સામેવાળો કોણ છે, કઈ જગ્યા ઉપર છે, કઈ પદવી ઉપર છે, એને કોઈ ગરિમા જાળવે કે ના જાળવે, અને કહી દે ભાઈ આ વસ્તુ આમ છે ને આમ થશે ને તે ખોટું કર્યું છે. ટૂંકમાં એનું અપમાન પણ કરી નાખે ગમે ત્યારે. પછી એ ભલે 5 મિનિટ માટે પછી એના કોઈ એના મન પર હોય પણ નહીં, પણ હા એ ચોખ્ખું કહી દે કે ભાઈ આવું છે, આમ છે. તો એ બીજા સ્થાનમાં જ્યારે કેતુ બેઠો હોય ત્યારે વ્યક્તિ જોડે ચોખ્ખું બોલાવડાવે, ચોખ્ખા બોલાનો હોય, આખા બોલાનો હોય, સ્પષ્ટ બોલાવડાવે. હવે બીજા સ્થાનમાં શનિ નીચનો થઈને બેઠો છે તો શું કરાવડાવે? તો એક તો નીચનો ક્યારે થાય? બીજા સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો થઈને બેઠો છે, બીજા સ્થાનમાં શનિ વૃશ્ચિક રાશિનો નીચનો થઈને બેઠો છે, સિંહ રાશિનો બેઠો છે. તો વ્યક્તિ જુઠ્ઠું બોલતો હોય, વ્યક્તિને વાત ઉપર ભરોસો કરાય એમ ના હોય. જો શનિ બીજા સ્થાનમાં નીચનો થઈને બેઠો હોય તો વ્યક્તિ પર જીવનમાં ક્યારે વિશ્વાસ ના રખાય. એ બોલે કંઈક, કરે કંઈક, ખોટું બોલવા વાળો હોય અને એના બોલેલા ઉપર જરા પણ વિશ્વાસ રખાય એવો હોય નહીં. તો જ્યારે શનિ બીજા સ્થાનમાં હોય ત્યારે આ વસ્તુ થાય. અને નીચનો થઈને બેઠો, એમાં પણ જો સૂર્ય કે શનિ થઈને બેઠા હોય અને એમાં પણ આવી રીતે પાપગ્રહ હોય તો વ્યક્તિ ઉપર જીવનમાં ક્યારેય વિશ્વાસ ના રખાય, કરીને જતો રહે.
હવે કુંડલીમાં કઈ રીતે ખબર પડે કે માણસ બહુ તીખું બોલે છે, આમ કહેવાય ને કે ભાઈ ટોન્ટ મારવાની આદત બહુ હોય, વારે ઘડીએ સંભળાવવાની આદત બહુ હોય, નાની નાની વાતમાં સંભળાવતો બહુ હોય, તો એ આપણને કઈ રીતે ખબર પડે? તો ભાઈ જ્યારે કુંડળીમાં બીજા સ્થાનમાં મંગળ હોય તો વ્યક્તિને ટોન્ટ મારવાની, વારે ઘડીએ સંભળાવવાની, નાની નાની વાતો ઉપર મોટું સંભળાવવું, આ બધી આદતો બીજા સ્થાનમાં મંગળ ઉપર હોય. ભલે ને પછી એને 10 મિનિટ માટે કંઈ હોય કે ના હોય, પણ સંભળાઈ દે, એટ એ ટાઈમ તમને સંભળાઈ દે કે ભાઈ આ કર્યું હતું, કરીને જતાય પણ દે કે ભાઈ મેં તારા માટે આમ કર્યું હતું, હો મેં તારા માટે આ કર્યું હતું. તો આ બધું જ્યારે બીજા સ્થાનમાં મંગળ હોય ત્યારે આ બધી વસ્તુઓ થાય છે, તેનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે બીજા સ્થાન ધન, વાણી અને કુટુંબના સ્થાનની. માણસની વાણી ક્યારે બગડે અને માણસ વાણી ઉપર કેવો હોય એના ગ્રહોના આધારે કઈ રીતે ખબર પડે. આશા રાખું છું કે આપને સૌને આ વસ્તુ ગમી હશે. આવતીકાલે ફરી કોઈ નવા રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. ત્યાં સુધી વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને માનસિક અશાંતિ જણાય, અધૂરા કાર્યો ક્યાંક ને ક્યાંક પૂરા ના થાય, જમીન મકાનથી સારા એવા ફાયદા દેખાય છે, કાર્યસ્થળે સમજી વિચારીને નિર્ણય લેવો, બદામી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને સંધ્યાકાળ પછી દિવસ સારો જાય, સાંજ પછી કોઈ સારા કામ, સારા સમાચાર થાય, દુશ્મન પણ દોસ્ત બને એવું કાલે વ્યક્તિત્વ જાગૃત થાય, શ્વાસને લઈને થોડીક હેરાન પરેશાની રહેશે. નાની વાતને અંદર નજરઅંદાજ કરવું, કોઈ બોલે છે, કોઈ આપણી જોડે મોઢું બગાડે છે તો આપણે એને જવા દેવું, ઇગ્નોર કરવું. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, હતાશા મોઢા ઉપર લાવવા નથી દેવાની, સ્ફૂર્તિમય અને પ્રફુલ્લિત મન સાથે કામ કરવાનું છે. કામનું દબાણ વધી શકે છે, કામના દબાણ ઉપર વધારો થઈ શકે છે. દિવસ મહેનત કરવા વાળો રહેશે, સાવધાન અને સતર્ક રહેજો. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, નવા સોદા પાર પડે, નવા કામ થાય, નવી જગ્યાએ નવી વસ્તુઓ થાય. ફરીવાર તમારે પણ મગજ ઉપર નકારાત્મક વિચારો નથી લાવવાના, હતાશા નથી લાવવાની, કામનું દબાણ રહી શકે છે. મહેનતવાળો દિવસ છે, પરિશ્રમ કરવો પડશે. અને હા, કાલે સાવધાન સતર્ક રહેજો. સાધન ચલાવતા કોઈ વ્યક્તિ જોડે ઝઘડો ના થાય કે કોઈની જોડે અપમાન ના થાય. જાંબલી શુભ કલર તમારા માટે શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, સ્વાસ્થ્યમાં થોડુંક સાચવશે, શ્વાસમાં બને એટલો સુધારા કરવાનો પ્રયત્ન કરજો. સમયનો સદુપયોગ ચોક્કસથી થશે. આર્થિક સમસ્યાથી જે તમે ઘણા સમયથી જજુમી રહ્યા છો તે આર્થિક સમસ્યાનું નિરાકરણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અને જે લોકોને બહાર હરવું ફરવું છે, કોઈક જગ્યાએ જવું છે, નાની મોટી યાત્રા કરવી છે, તે યાત્રા કરવાનો સમય થશે. કોફી શુભ કલર, શુભાંક 6 છે. કન્યા રાશિ, સાસરા પક્ષથી કોઈ નાના મોટા લાભ થાય, સાસુ સસરાથી, સાસરિયા પક્ષ તરફથી કોઈ સારા સમાચાર કે લાભ જોઈ શકાય છે. નોકરીમાં નવી વાતો, નવી તકો ઊભી થશે. કોઈ મિત્ર અને વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળજો. કોઈ વ્યક્તિ તમને રોકાણ કરવાનું કે આ જે જગ્યાએ તો સમજી વિચારીને કરજો. અને સાથે બિઝનેસમાં નફો કમાવા માટે ચોક્કસથી મહેનત પરિશ્રમ કરજો. નીલમ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 29/7/1994. જી.
નો કોન્ટેક્ટ સિચ્યુએશન છે. કોન્ટેક્ટ ક્યારે થશે? જન્મનો સમય, જન્મનો સમય સાંજે 9 વાગે. જન્મનું સ્થળ. સમજોતપુર. જી હવે અત્યારે તો ભાઈ મેષ રાશિમાં ચંદ્ર, અશ્વિની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, સાતમની તિથિ છે. શુક્ર ઘરનો અત્યારે ખૂબ નબળો પડ્યો છે, એટલે 6-1 મહિના હજી રાહ જોવી પડે એમ છે. ગુરુ રાહુનો ચંડાલયોગ પણ તમને હેરાન કરે છે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાનું રાખો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ, કેમ છો? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તમારો પ્રોગ્રામ નિયમિત સાંભળીએ છીએ. ખૂબ જ જ્ઞાન અને જાણવા મળે છે. ખૂબ સરસ તમે માહિતી આપો છો. આપ સૌને ખૂબ grandson શુભેચ્છા. માટે પ્રશ્ન પૂછવાનો છે. જી બોલો. જન્મ એનો તારીખ. જન્મ તારીખ 13/8/1995. જી સમય વહેલી સવારે 3:40 જી સ્થળ અમદાવાદ. જી હાલ મારો ગ્રાન્ડસન અમેરિકા છે, H1B વિઝા ઉપર. હવે એને રિન્યુઅલ કરાવવાના છે, તો એ સરળતાથી થશે કે કેમ? અને બીજો પ્રશ્ન છે, એને અમેરિકામાં પોતાનું ઘર અને લગ્નને 2 વર્ષ થયા છે, તો સંતાન યોગ ક્યારે છે જણાવવા મહેરબાની છે. આભાર. કન્યા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પાંચમની તિથિ. મંગળ ચંદ્ર ચોથા સ્થાનમાં છે, શનિ 10મા સ્થાનમાં છે. એટલે મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ બને છે, એટલે એને વિદેશમાં ઘરનું ઘર તો થાય, પણ સાહેબ અત્યારે 9મું સ્થાન બગડ્યું છે, એટલે એને વિઝામાં ઘણા એવા સંઘર્ષ કરવા પડે એમ છે. વિઝાને લગતા ઘણી એવી સમસ્યા આવીને ઊભી રહી શકે એમ છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે એને કહેજો કે શિવ રુદ્ર અભિષેક મંત્રનો પાઠ કરે. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે. સાથે 4 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરવાથી લાભ જોઈ શકશે. તો આટલું કરાવજો, એનાથી એને ઘણું સારું રહેશે અને એના કામ પણ સરળતાથી પૂર્ણ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. હલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, મારું નામ પ્રવીણભાઈ છે. જન્મ તારીખ છે 22/2/65 અને જામનગર છે જન્મ સ્થળ. જી જન્મનો સમય. 22/2/62 જી જી જન્મનો જન્મ સમય. સ્થળ જામનગર. જી અને બપોરે 1:10 ટાઈમ. તો આટલા સમય ગયો પણ મારે કોઈ ઉન્નતિ જ ન થઈ. અને હોય અમુક વખત કેવું હોય પ્રવીણભાઈ, કે આપણા ગ્રહો નબળા હોય તો માણસને જીવનમાં માત્ર સંઘર્ષ બનતો હોય. એવા સંઘર્ષના યોગ પણ હોય. જોઈએ આપણે કુંડળી શું કહે છે. કન્યા રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન, ગુરુવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને ત્રીજની તિથિ છે. હવે જો તમારે પ્રવજ્જા યોગ બને છે. પ્રવીણભાઈ તમારી કુંડળી કેવી છે ખબર છે કે ભાઈ ઘર સંસાર છોડીને એટલે કહેવાય ને કે પ્રાકૃતિક જિંદગી જીવવાની છે. પ્રકૃતિની નીચે, પ્રકૃતિની જોડે એક સરસ મજાની સંન્યાસી માણસ કેવી જિંદગી જીવતો હોય, એ સંન્યાસી જિંદગી જીવવાના હોય. સંન્યાસી જિંદગી જીવવાના યોગ હોય તો કેમનું કામ થાય? હવે 5 ગ્રહો છે. જો બુધ, મંગળ, ગુરુ, શનિ, કેતુ મકર રાશિના 9મા સ્થાનમાં બેઠા છે. માણસને પ્રવજ્જા યોગ બનાવે, સાધુ સંત જેવી જિંદગી જીવડાવે. એટલે આધ્યાત્મિક ક્ષેત્ર પર પ્રવીણભાઈ આગળ વધો. તમારી કુંડળી આધ્યાત્મિક ક્ષેત્રોની છે. ભગવાનની શોધખોળમાં, ભગવાનની નજીક, ભગવાનના ખોળા પર બેસો. આ વખત આ જીવનમાં તમારો ઉદ્દેશ પૈસા કમાવાનો નહીં, ભગવાનને નજીક જવાનો છે. તો તમે પ્રવીણભાઈ હવે એક કામ કરો, આંખો બંધ કરીને ભગવાનના મંત્રો જાપ, મેડિટેશન કરો, યોગ સાધના કરો, સિદ્ધિ કોઈક પ્રાપ્ત કરો. તમારો જીવન જીવવાનો જે સાચો હેતુ છે તેને પારખો. હવે આજથી જ નવી શરૂઆત કરવી. કાલ લાભ પાંચમ છે. મંત્રો જાપ, ભગવાનના નજીક જવાનો પ્રયત્ન કરશો, ચોક્કસથી બધું સામેથી આવશે. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિના બાળકો સાથે દિવસ આમ સારો જોવાઈ રહ્યો છે. આનંદમય દિવસ છે. નવી નોકરી મળવાના યોગ છે. નાની મોટી જગ્યા નોકરીને લગતી વાતો આવશે. કામમાં લાપરવાહી ના રાખશો. સાસરી પક્ષમાં કોઈ વ્યક્તિ સાથે લડાઈ ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય, કોઈની જોડે ઝઘડો ના થાય, તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને લાગણીમાં આવીને કોઈ કાર્ય ના થાય. વેપારી વર્ગને ખાસ સાચવવું, સંભાળવું. નવા ખર્ચા જોડાવાથી ધન ખર્ચ પણ થશે. બાળકોને કરિયરને લગતા સારા સમાચાર મળે. કાલે ગ્રે શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિ, બાળકો થકી બાળકોથી નાના મોટા લાભ જોવાય. લેણી નીકળતી, કોઈકને આપેલા છે, નથી આવતા, ફસાયેલા છે, ક્યાંક ને ક્યાંક પૈસાનો નાનો મોટો આકસ્મિક ધન લાભ થતો જોવાય છે. સમય મળશે, પોતાના માટે મનોમંથન કરી શકશો તમારી જાત સાથે. ખર્ચા ઉપર સીમિત રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે. મકર રાશિ, મિત્રો સાથે દિવસ સારો છે. આનંદમય દિવસ છે. શત્રુઓ પરાસ્ત થશે. કાલે બજેટ બનાવીને રાખજો અને બજેટ ઉપર કામ કરજો. નારંગી શુભ કલર શુભાંક 8 રહેશે. કુંભ રાશિ, ભાગીદારી સાથે ધંધો ના કરવો. ધ્યાન કરવાથી લાભ થાય. યોગ ફાયદો કરો, સરળતાથી કામ થશે. ઋણ વિવાદ વગેરેથી બચવું. ખોટા બને ત્યાં સુધી કોઈની જોડે પૈસા ઉછીના ના લેવા, કોઈની જોડે વાદ વિવાદ ના કરવો. આડોશ પાડોશ કે કોઈ પણ વ્યક્તિ જોડે બહાર બજારમાં જતા એમાં લાંબો સંઘર્ષ થશે. અને વિશેષ લાભ પ્રાપ્તિના યોગ છે. નાના મોટા કોઈ સારા કામ ચોક્કસથી થતા જોવાય છે. લવંડર શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિ, દિવસ સારો છે ભાઈ. મોજ મજામાં દિવસ પસાર થશે. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય. કોઈ ત્રીજું વ્યક્તિ તમને નાના મોટા લાભ કરાવીને જશે. અટકેલા નાણાં પાછા આવશે અને કુટુંબમાં કોઈ સારા એવા મંગલ કાર્યો થશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કેવું રહેશે. જેનો પણ કાલે 26/10નો જન્મ દિવસ છે. 6 ઓફ પેન્ટિકલ્સ શું સૂચવી રહ્યું છે આ ડિયર એન્જલ્સનું કાર્ડ? લખે છે પૈસા બચાવી શકશો આ વખત. ખાસી એવી તમારી મુદતમાં તમને લાંબો સમય મળશે. એવી મૂડી રોકાણ કરી શકો એવી તમારી મુદ્દામાલ તમે બચાવી શકશો મોટા પાયા ઉપર. સાથે આ વખત તમને કોઈક જગ્યાએથી નાના મોટા ધનના આકસ્મિક લાભ પણ થશે. અને આશાનું કિરણ રાખજો. અત્યાર સુધી જે બગડેલા કામો છે એ હવે ચકરડું ફરવાનું છે. સારા કામ થવાની તૈયારીમાં છે. વરસ સારું છે. શું કરવાથી લાભ થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર્શક મિત્રો, દર શનિવારે શનિ મહારાજને સરસિયાનું તેલ અને 7 કાળા લવિંગ ચડાવો. આટલું કરો, વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. નમસ્કાર.